હા બેટા, આપણે પાવલોવની વાત કરી ગયા હતા, રિવિઝનની વાત કરી છે ને, તો પાવલોવની વાત આપણે કરી ગયા હતા. અને પછી મેં તમને કહ્યું હતું કે આપણે પ્રાથમિક ખ્યાલોની વાત ભેગા ભેગી કરી લઈએ, મૂળભૂત ખ્યાલોની, પછી આપણે બીજી વાત કરીએ. તો આપણે ખબર છે કે પ્રબલનની વાત હતી કે પ્રબલન એટલે બદલો, હંમેશા વિધાયક અને નિષેધક બદલો મળે છે. માનવી કે પ્રાણીને પોતાના સારા કામ માટે વિધાયક પ્રબલન મળે છે, અને પોતાના નિષેધક કામ માટે એટલે કે ઠપકો મળે તો એને નિષેધક પ્રબલન મળે છે, બદલો મળે છે. આપણે જાણી ગયા છીએ, આપણે સારું કામ કરશું તો આપણે શાબાશી મળશે, પુરસ્કાર મળશે, ઇનામ મળશે, વેતન મળશે, તો એ વિધાયક છે. અને આપણે ખરાબ કામ કરશું, ભૂલ કરશું તો ઠપકો મળશે. એવી જ રીતે પ્રાણીમાં પ્રબલન આપવા માટે હંમેશા શું કરવામાં આવે છે કે જ્યારે એ સાચા પ્રયત્ન કરે ત્યારે એને ખોરાક આપવામાં આવે છે, વિધાયક પ્રબલન છે. અને જો એ ખોટા માર્ગે જાય તો એને હળવો વિદ્યુત આંચકો આપવામાં આવે છે, નિષેધક પ્રબલન છે. પ્રબલન છે એ શિક્ષણ માટે બહુ મહત્વનું છે, કારણ કે એને કારણે શિક્ષણ કાં દઢ થાય છે ને કાં શિક્ષણ બંધ થઈ જાય છે. વિધાયક પ્રબલનથી શિક્ષણ દઢ થાય છે અને નિષેધક પ્રબલનથી શિક્ષણ બંધ થઈ જાય છે, આગળ પછી કરતું નથી. પછી આપણે ખ્યાલોમાં વાત કરવાના હતા, સામાન્યકરણની વાત કરવાના હતા, જનરલાઇઝેશન. તો મેં તમને કહ્યું કે એકવાર અભિસંધાન સ્થપાઈ ગયું પછીની વાત આમાં છે. તો સામાન્યકરણની અંદર આપણે વાત કરી ગયા હતા કે સમાનતા ધરાવતા ઉદ્દીપક તરફ પણ માનવી કે પ્રાણી એ જ પ્રક્રિયા કરે, મૂળભૂત પ્રક્રિયા કરે, તો એ સામાન્યકરણ છે. કે ઘંટડી વગાડવાને બદલે બઝર વગાડવામાં આવે અથવા કોઈ એવી રિંગટોન વગાડવામાં આવે, અને કૂતરાના મોઢામાંથી જો લાળ ઝરવાની પ્રક્રિયા થાય તો એ સામાન્યકરણ છે. બરોબર. નાના બાળકો છે એ પોતાના ઘરમાં મોટી ઉંમરના લોકોના જે પહેરવેશ છે એને જે દાદા દાદી કહેતા હોય, અને પછી એ બહાર પણ એવા પહેરવેશ જોનારાને દાદા દાદી કહે, તો એ સામાન્યકરણ છે, એ જનરલાઇઝેશન છે, સામાન્યકરણ. વોટસનના પ્રયોગમાં આપણે જોઈ ગયા હતા કે સફેદ રંગના કોઈ પણ રમકડાને પછી બાળક છે એનાથી ડરી જતું, તો એ સામાન્યકરણ. સામાન્યકરણ પછીની વાત છે વિલોપન. એકવાર અભિસંધાન સ્થપાઈ ગયા પછી જો સાચી પ્રતિક્રિયાને પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે, એટલે કે બદલો આપવાનું બંધ કરવામાં આવે, તો એ પ્રક્રિયા છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે, અને પછી એનો લોપ થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે, બંધ થઈ જાય છે. તેને વિલોપન કહેવાય છે, લોપ થવો, વિલોપન થવું. તો એની અંદર પણ એવું છે કે ઉંદર છે એ જયારે હાથો દબાવે, અભિસંધાન સ્થપાઈ ગયું છે, ઉંદર હાથો દબાવે ત્યારે એને પ્રબલન મળે છે. પણ હાથો દબાવ પછી પણ જો પ્રબલન મળે નહીં, ખોરાક મળે નહીં, તો એ હાથો દબાવવાની પ્રતિક્રિયા ધીમે ધીમે ઘટી જાય છે. અને એક સમય એવો આવે છે કે એ હાથો દબાવતો જ નથી, અંદર દાખલ થાય છે પણ હાથો દબાવતો નથી. તો એ વિલોપન છે, વિલીનીકરણ કહેવાય છે. એના પછીની વાત હતી પુનઃ સ્થાપન, એટલે કે તરત આ બધી પ્રક્રિયાઓ છે તાત્કાલિક બને છે. જો તે જ સમયે જો ફરીથી સફળ પ્રતિક્રિયાને પ્રબલન આપવાનું કરવામાં આવે, વિલોપન સ્થપાઈ ગયું છે પછી સફળ પ્રતિક્રિયાને જો પ્રબલન આપવાનું શરૂ કરવામાં આવે, તો થોડા જ સમયની અંદર, જો વધારે સમય નીકળી ગયો તો નહીં, પણ થોડા સમયમાં જો પ્રબલન આપવાનું શરૂ કરવામાં આવે તો પાછો પ્રાણી છે એ હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે. તો વિલોપનમાંથી પુનઃ સ્થાપન થઈ જાય છે, ફરીથી એ સ્થપાઈ જાય છે. એટલે આ બધી પ્રોસેસ છે એ બહુ ટૂંક સમયની અંદર થવી જોઈએ, તો એનામાં ફરીથી પુનઃસ્થાપન જોવા મળે છે. છેલ્લું છે ભેદબોધન. ભેદબોધન એટલે કે માનવી કે પ્રાણી છે એ એકવાર અભિસંધાન સ્થપાઈ ગયા પછી બંને પ્રક્રિયા વચ્ચે, બંને ઉદ્દીપક વચ્ચે તફાવત પાડતા શીખે છે, ભેદ પાડતા શીખે છે. બાળક છે એ પહેલા એના દાદા દાદીને દાદા દાદી કહેતું, પછી જયારે એ મેચ્યોર થાય છે પછી એને ખબર પડે છે કે આ દાદા દાદી તો આ જ છે, આ એના નાનાની છે, આ એના અંકલ આંટી છે. તો દાદા દાદી અને અંકલ આંટી વચ્ચે ભેદ પાડતા, તફાવત પાડતા શીખે છે. એવી જ રીતે સ્કિનરના પ્રયોગની અંદર આપણે સ્કિનરનો પ્રયોગ જોશું, એના પ્રયોગની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવે લાઇટની, કે લાલ લાઇટ ચાલુ હોય ત્યારે ઉંદર હાથો દબાવીને એને ખોરાક મળે છે, પણ પેટીની અંદર લીલી લાઇટ થાય અને ઉંદર હાથો દબાવીને ખોરાક મળે નહીં. તો લાલ લાઇટ અને લીલી લાઇટનું વારંવાર રજૂઆત કરવામાં આવે છે. તો પછી જયારે લાલ લાઇટ થાય ત્યારે જ ઉંદર હાથો, લીલી લાઇટ વખતે એ હાથો દબાવતો નથી. તો એ ભેદ તફાવત પાડતા શીખે છે પ્રાણી. તો આ ભેદબોધન કહેવાય છે. તો આવી રીતે એના જે મૂળભૂત ખ્યાલો છે એની વાત આપણે કરી ગયા. હવે આપણે જે વાત કરવાના છીએ એ પાવલોની પછી જ તરત જ સાચર્યવાદમાં જે પાવલોની વાત આપણે કરી, પછી આપણે એની સાથે સીધું આવે છે એડવર્ડ થોર્નડાઇક, નૂતન સાચર્યવાદી. તો થોર્નડાઇક છે એ પણ શિક્ષણના સિદ્ધાંતની સાથે સંકળાયેલા છે, અને એને
વિવિધ પ્રકારના એને કૂટ પ્રશ્નો તો એને ભૂલભુલામણી કે સમસ્યાઓને લગતા પ્રયોગો કરેલા છે. આપણે ખબર છે એડવર્ડ થોર્નડાઇકના પ્રયોગો જાણીતા છે. એને ક્રિયાત્મક શિક્ષણને ધ્યાનમાં લીધું છે. આમાં કેમ આપણે અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન લીધું, અહીંયા ક્રિયાત્મક પ્રકારનું શિક્ષણ પણ સમસ્યા પેટીને લગતું પ્રોબ્લેમ સોલ્વિંગને લગતું શિક્ષણ આની અંદર જોવા મળે છે. તો એ કૂટપેટી અમુક પ્રકારના સમસ્યાઓ, કોયડાઓ કેમ દૂર કરવા એના માટેની વાત એડવર્ડ થોર્નડાઇકે કરેલી છે. થોર્નડાઇકે જે પ્રયોગ કરેલા છે એના બિલાડી ઉપરનો પ્રયોગ અને ઉંદર ઉપરના પ્રયોગો જાણીતા છે. બિલાડી ઉપરનો જે પ્રયોગ છે એ સમસ્યા પેટીને લગતો પ્રયોગ છે. તો એને એવી એક પેટીની રચના કરી કે જેની અંદર જે પેટીનું બારણું છે એ પેટી એવી છે કે આજુબાજુ બધું જોઈ શકાય એમ છે. પેટીનું બારણું એવું છે કે એની આજુબાજુ એક એવી કળ રાખવામાં આવે છે, કળ રહેલી છે, એવી ઠેસી રહેલી છે કે એના ઉપર જો પંજો દબાય તો બારણું ધડાક દઈને ખુલી જાય છે અને બિલાડી બહાર નીકળી જાય છે. એટલે થોર્નડાઇકનો મુખ્ય હેતુ એ છે કે બિલાડી બહાર નીકળતા કેમ શીખે છે એ મહત્વનું છે. અને એમાં ટ્રાયલ એન્ડ એરરનું લર્નિંગ મહત્વનું છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવું એ બહુ મહત્વનું છે. તો એ ધ્યાનમાં રાખવાનું છે. પછી પેટીની બહાર છે થોડેક દૂર ખોરાક મૂકેલો છે, એટલે બિલાડી પછી બહાર જઈને ખોરાક ખાઈ શકે છે. ખોરાક સામે હોવાને કારણે પ્રયત્ન છે આક્રમક બને છે, કારણ કે ભૂખી બિલાડી. એટલે આ પ્રયોગ છે સમસ્યા પેટીને લગતો પ્રયોગ છે. ભૂખી બિલાડીની અંદર પૂરવામાં આવે છે અને પૂર્યા પછી એના બીજા જે પ્રયત્નો છે એ ખોટા છે. હલનચલનનો આંતરિક હલનચલનો ખોટા રહે છે, કૂદકા મારે છે, દિવાલો સૂંઘે છે, સળિયામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, ઘણી બધી એ પ્રક્રિયા કરે છે. પણ એક સમય એવો આવે છે કે એનાથી અચાનક એનો વંજો છે એ ઠેસી ઉપર પડી જાય છે. ઠેસી ઉપર પડે છે ને બારણું ખુલી જાય છે અને એ બહાર નીકળી જાય છે અને પછી બહાર જઈને ખોરાક ખાઈ લે છે. બહાર જઈને એ ગમે તે કરે, એની સાથે કઈ સંબંધ રહેતો નથી. પણ વાત એ છે કે બહાર જઈને એના ખોરાકને કારણે પ્રયત્ન આક્રમક બને છે, વળી પૂરવામાં આવે છે. આવું વારંવાર કરવામાં આવે છે. એટલે કદાચ પેલી જે પ્રતિક્રિયા હતી, સફળ પ્રતિક્રિયા, એ 25 મિનિટે થઈ હોય, બીજી 20 મિનિટે થઈ હોય, ત્રીજી કદાચ 10 મિનિટે. પછી વારંવાર પ્રયત્ન કારણે જેવું બિલાડીની અંદર પૂરવામાં આવે અને સીધી એ ઠેસી દબાવે અને બહાર નીકળી જાય છે. એટલે આમ બિલાડી છે એ બારણું ઉગાડતા શીખે છે અને એનું મૂળ કારણ છે પ્રયત્ન અને ભૂલ. ટ્રાયલ એન્ડ એરરનું જે લર્નિંગ છે એ બહુ મહત્વનું છે. એટલે હંમેશા આપણે પ્રયત્ન કરતા રહેવાના છે. પ્રયત્નમાં ભૂલ આવતી જાય એને સુધારતા રહેવાની છે. જેવી બધી ભૂલ સુધરી જશે એટલે પ્રયત્ન સાચો થઈ જશે. એવું અહીંયા વારંવાર કરવા પછી એના બીજા હલનચલનો બંધ થઈ જાય છે અને માત્ર ને માત્ર એ ઠેસી દબાવે છે અને એ બહાર નીકળી જાય છે. એવી જ રીતે બીજો જે પ્રયોગ છે એ ભૂલભુલામણીનો છે. તમને ખ્યાલ હોય તો છાપાઓની અંદર કે વર્તમાનપત્રમાં ભૂલભુલામણીના ઘણા બધા કોયડાઓ છે બાળકો માટે આવતા. એની અંદર ઘણા બધા એવા કોયડાઓ છે કે જેની અંદર અમુક રસ્તાઓ આપેલા હોય, અમુક રસ્તાઓ બંધ થતા હોય. એવું જ અહીંયા છે કે ભૂલભુલામણીનું જે સમસ્યા પેટી છે, ભૂલભુલામણીની જે પેટી છે એની અંદર એક જ રસ્તો છે, એ લક્ષ્ય સુધી પહોંચે છે અને એ લક્ષ્ય પાસે ખોરાક મૂકવામાં આવેલો અને જ્યાંથી એને દાખલ કરવામાં આવે, ઉંદરને, ભૂખ્યા ઉંદરને દાખલ કરવામાં આવે, ત્યાંથી એ અંદર જ્યાં ખોટા રસ્તે જાય ત્યાં હળવો વિદ્યુત આંચકો આપવામાં આવે છે. અહીંયા નિષેધક પ્રબલન આપે. એટલે એવી રચના છે કે જો ભૂલથી ઉંદર ખોટા માર્ગે જાય તો એને વિદ્યુત આંચકો મળે અને એને કારણે ત્યાં જતો અટકે છે. તો ભૂખ્યા ઉંદરને અંદર પૂરવામાં આવે છે ભૂલભુલામણીમાં અને પહેલી વાર અંધગલી તરફ જાય છે. અંધગલી એટલે કે આગળ જતા રસ્તાઓ બંધ થઈ જાય છે, એને અંધગલી કહેવાય છે. અને ત્યાં જાય એટલે એને શોક લાગે છે, એટલે ફરીથી વળી જાય છે. એમ કરતા કરતા એ 30 મિનિટ કે 35 મિનિટ એ લક્ષ્ય સુધી પહોંચે છે અને ખોરાક મેળવી લે છે. વળી ફરીથી પૂરવામાં આવે છે, વળી એ એવી જ રીતે પ્રયત્ન કરે છે અને એક સમય એવો આવે છે કે એને જેવું અંદર મૂકવામાં આવે કે તરત જ એ ઉંદર છે એ સીધો લક્ષ્ય સુધી પહોંચી જાય છે, કોઈ પણ જાતની ભૂલ વગર, કોઈ પણ જાતના હળવા વિદ્યુત આંચકા. તો આ એક ભૂલભુલામણીને લગતો પ્રયોગ થોર્નડાઇકે કરેલો છે. તો દરેક પ્રયોગો છે એ શિક્ષણને લગતા, લર્નિંગને લગતા છે, સાચનને લગતા છે, એકબીજા સાથે જોડાણ છે પદાર્થોનું, ઉદ્દીપકનું, પ્રતિક્રિયા સાથેનું, એવું એમાં એને કહેલું છે. અને હવે જે વાત આવી છે એ મેં તમને વાત કરી હતી કે એમાં થોર્નડાઇકની અંદર નિયમો છે, પરિણામનો નિયમ. કોઈ પણ આપણે પ્રક્રિયા કરીએ, કોઈ પણ ક્રિયા કરીએ તો એ હંમેશા શેના માટે કરીએ છીએ કે અમુક પ્રકારનું પરિણામ પ્રાપ્ત થાય. આપણે અત્યારે શા માટે? કારણ કે આપણે ડિગ્રી મળે છે, આપણે ગ્રેજ્યુએશનની ડિગ્રી મળશે, પછી તો એને કારણે આપણે નોકરી મળશે. આપણે એમને એમ કઈ નથી ભણતા, કારણ કે એનું પાછળ કંઈક પરિણામ છે. એટલે કોઈ પણ ક્રિયા છે
એની સાથે કારણ જોડાયેલું છે. કાર્યકારણ અને પરિણામ આ ત્રણેય વસ્તુઓ માનવી અને પ્રાણી સાથે જોડાયેલી છે. આપણે કોઈ પણ કાર્ય શા માટે કરીએ છીએ, ક્રિયા શા માટે? કારણ કે કોઈ એક એની નિશ્ચિત રીઝન છે, કારણ. આપણે ભણીએ છીએ તેનું કારણ છે કે આપણે નોકરી મળશે, ભણીએ છીએ એનું કારણ છે કે આપણે